મહેસાણા ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા સરપ્રાઇઝ રેડ કરવામાં આવી, જેમાં આજે રામોસનામાં આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલના બાળકોના વાહનોનું ચેકિંગ કરાયું છે। જે બાળકો લાયસન્સ વિના તેમના વાહનો લઈને સ્કૂલે આવે છે તેમના વાહનો ડિટેન કરાયા છે। જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે બાળકોને સ્કૂલે લઈને જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે બાળકોને સ્કૂલે લઈ આવનાર ઇકો ચાલક આરટીઓ ઇન્સ્પેક્ટરને જોઈને છોકરાઓને રસ્તા પર ઉતારીને જ નાસી છૂટ્યો હતો। સ્કૂલ વાનના ડ્રાઈવરની બેદરકારી જોઈને આરટીઓ ઇન્સ્પેક્ટર એક્શન મોડમાં આવી અને જે ડ્રાઈવર પાસે ઇન્સ્યોરન્સ કે પીઓસી ન હોય તેને ચલાણ આપવામાં આવ્યું છે। પ્રાઇવેટ નંબર પ્લેટ ઉપર ચાલતી ઇકોને ટીહીરૈયા ટેક્સી પાસિંગ કરાવવાનું કહ્યું છે અને જે બાળકો વય મર્યાદા વગર પેટ્રોલ વાહન લઈને આવે છે તેમને પણ ચલણ અપાયું છે અને છોકરાઓને ઇલેક્ટ્રિક સ્કૂટી યુઝ કરવા સમજાવવામાં આવ્યા છે। સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબને આજે બનાવ બન્યો છે, આજે બન્યું છે એવું ફરીથી ના બને અને એ વાતને ધ્યાનમાં લેવું જોઈએ। આજે જો કોઈ મોટો બનાવ બન્યો હોત તો તેનો જવાબદાર કોણ, એ પણ એક સવાલ ઊભા થાય છે। દરવાજો ખુલી ગયો ને એક બે બચ્ચો પડી ગયો, આ વસ્તુ થશે ને કઈ નહીં થાય હા ને। અને મહેસાણા જિલ્લામાં આજ સુધી તો આ બનાવ નથી બન્યો। મારી દાદા મારી વાત સમજો, આ બધી વસ્તુ કઈ થવા વાળી વસ્તુ નથી, કઈ થોડું બનવાનું છે। અને જે દિવસ હું તો કોઈ એક જ છોકરાનું થશે પણ એક છોકરાનું આપણે તમે મૂન સમાજ ઝેલી એક છે આ બધું ના ઝેલી। એ વખતે આખી સિસ્ટમ ઉપર આંગળી ચિંધાશે। આરટીઓ પોલીસથી લઈને તમે જે ચલાવો છો, વેન ચલાવો છો, સ્કૂલ છે, બધાના જ જવાબદાર ગણશે। એટલે આ બધાની આપણે રાહ ના જોવાની હોય અને શીખવા માટે આવો કોઈ ઇન્સિડન્ટની જરૂર ના પડે, એમનું જ આપણે શીખવાનું હોય। સેફટી સાથે અગર આપણે ચાલીએ છીએ અને અગર પછી કોઈ ઇન્સિડન્ટ્સ બને છે તો પછી એમાં ચલો કે આપણે કંઈક આપણે જવાબ કરી શકીશું હા ને। તમારું નામ શું? મહેબૂબભાઈ। જો અમે છે ને તમે સામેથી આ બધાનું અમને ગાડીનો ડોક્યુમેન્ટ્સ, બધાના લાયસન્સ એક લિસ્ટ બનાવી અને જ્યાં જેટલું જલ્દી બને એટલું તમે કન્વર્ટ કરાવો ટેક્સી મેક્સીમાં। જો અમે વારંવાર આ વસ્તુ અહીં રિપીટ નહીં કરી જઈએ, ઓલરેડી આ વર્ષ પહેલા આયા જશે, આયા હતા ને ચલણ આપ્યો હતો તમને? કેટલાનો આપ્યો હતો? હવે અત્યારે જ બતાવો સાહેબ, ગાડી ઓકે છે, 5 બાળકો 10,000 ચાલુ અહીંયા વાળા ભાઈ એમના ગાડીના કાગળ ઓકે છે, બધું ઓકે છે સાહેબ। જો હવે એમાં કંઈક કરી આપો સાહેબ તમે, મહેરબાની। 5 છોકરા હતા મારે, 5 છોકરાઓ દાદા 5 કે 10 ની વાત જ નથી। તમે પ્રાઇવેટના ટેક્સી મેક્સી સ્વરૂપે ઉપયોગ ના કરી શકો। અમે તમને કેટલી વાર વોર્ન કરવા આવીએ, આ દંડમાં પરમિટ નથી, દંડ આવે દંડ જ ના આવે, કારણ ટેક્સીમાં આવો સાહેબ બધામાં સમજો તમે। અમે કેટલી વાર કેટલાને સમજાવાય, 5-10 બચ્ચાની વાત જ નથી। વાત એ છે કે તમે પરમિટ નથી લીધી અને અમે એવું નહીં કહેતા તમે આજે જ ફેરવતા હશો, આ તમે કેટલાય ટાઈમથી ફેરવતા હશો। લગભગ 5-6 વર્ષના બચ્ચાને તમે રોડ ઉપર ઉતારીને આટલી જવાબદારી, શરમ આવી જોઈએ તમને બધાને। રામોસરા બ્રિજ આવે ઉતરી જતા રહે। કેટલા બચ્ચાઓને બેસાડ્યા? પહેલા તો તમે ઘેટા બકરાની જેવી રીતે બચ્ચાઓને અંદર ભર્યા છે। પેરેન્ટ્સને કહી દો ફી વધારે આપશે, બાકી બચ્ચાઓને આવી રીતે ના બેસાડો ને આવી રીતે રોડ ઉપર તો બિલકુલ ઉતારી નહીં જવાનું। અગર તમારી ગાડીનો કાગળ ઓકે છે, તમારી જોડે લાયસન્સ છે તો તમે શું કરવા ડરીને ભાગો છો? અમારા મેમાં જ બનાવવા હશે ને તો અમે એમને બનાવી લેશું, પણ તમે તો તમારી જવાબદારી સમજો। સાચી વાત નહીં પછી આ હતું એના એ જ અમે આ દરેક વખતે આ સ્કૂલમાં જઈએ ને એટલે આ જ થાય છે, બચ્ચાઓને બહાર ઉતારીને જતું રહેવાનું। બચ્ચા કેપેસિટી કરતાં કેટલા બચ્ચાઓને તમે વધારે બેસાડ્યા છે? 12 છે બધામાં? પેલા વિડીયોમાં એકમાં ગણો અમને કેટલા બચ્ચા છે? એકમાં 15 હતા હા ને? 15 હતા। હા, અને કેવી રીતે બધી જોઈને તો ના બેઠા દાદા એવું જોઈને તો બેસવું જ પડશે। સિટિંગ કેપેસિટી છે, તમે કેમ જોઈને અંદર નથી લખેલી? તમે થોડા ઘણા બચ્ચાઓને વધારે બેસાડી શકો। બેગ છે તો તમે ઉપર મૂકો, હાજી છે એ બેગો એ નીચે લઈને બેસેલા હતા। લાયસન્સ કોની જોડે છે? બધા જોડે છે। આ બધા ઓકે ઉભા છે સાહેબ અંદર। ગાડીનો કાગળ દરેક ના ઓકે છે? કોઈનું પીયુસી ઇન્સ્યોરન્સ પતી ગયું? ફોટા પાડેલા છે આપણી જોડે। હા જી જો હશે એનું ચલણ બનશે, જેનું પીયુસી પતી ગયું છે ઇન્સ્ટી તમે આમાં કેમ કન્વર્ટ નથી કરાવી ટેક્સી મેક્સીમાં? ટેક્સીમાં સાહેબ પરમિટ માંગે છે બરોબર, 42-43 તો એક ગાડી એ તો કરાયેલી હતી એ લોકો? એક નહીં સાહેબ, 10 ગાડીઓ મેં કરાવી છે। 8 થી 10 ગાડીઓ મેં કરાવી છે આ સ્કૂલમાં, અને બધી સ્કૂલમાં ફરીને મેં કહી દીધું કે ટેક્સી પારથી કરાવો, આરટીઓ સાહેબ જવા દેશે। તમને એક ટાઈમ આપ્યો હતો ને એ બી ટાઈમ ઓવર થઈ ગયો।
સાહેબ એ તમારા- ટાઈમ પ્રમાણે એક માણસ તો અત્યારે હાજર નથી, નીકળી ગયા છે કલ્પેશભાઈ.